કહેવાનો ભાવાર્થ એવો છે વાલા કુટુંબીજનો, જે લોકોના લાઈફમાં જેટલી રિયાલિટી ઓછી એટલું સફરિંગ વધારે. લાઈફમાં રિયાલિટી જેટલી ઓછી એટલું સફરિંગ વધારે, પણ જેટલું રિયાલિટી વધારે એટલું સફરિંગ ઓછું. જીવનના અમુક નગ્ન સત્ય હોય એને જો સ્વીકારી લીધા હોય, સમજી લીધા હોય તો જીવનમાં આપણને ક્યારેય તકલીફ પડે નહીં. પછી આપણને એનો વસવસો ન થાય. આપણને એટલા જ માટે કહ્યું કે જે છે એનો જેવો છે એવો સ્વીકાર કરો. પ્રેમ કોને કહેવાય? ટુ એક્સેપ્ટ વન એઝ ઇટ ઇઝ. જે જેવું છે એવો એનો સ્વીકાર, એનું નામ પ્રેમ. અત્યારે જે થાય છે એને પ્રેમ લગ્ન ન કહેવાય કે એકબીજાને ઓળખતા હોય ને કેટલું સાથે ફર્યા હોય ને બગીચા ને મોલ ને હોટલ ને રેસ્ટોરન્ટ ને સિનેમા ને પછી લપસી પડે ને પછી કે પરણ્યા, એને લવ મેરેજ ન કહેવાય. લવ મેરેજ કોને કહેવાય? જે પહેલાના જમાનામાં થતા હતા એને લવ મેરેજ કહેવાય. પરણ્યા પછી 15 દિવસે, 1 મહિને કે જ્યારે માતા પિતા બતાડે ત્યારે ખબર પડે કે મને જે આ ચાંદનો ટુકડો મળ્યો તે પૂનમનો કે અમાસનો, છતાંય પ્રેમ થતો, એનું નામ પ્રેમ લગ્ન. યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સયોગ જન્મ. પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ. આ જ જીવન છે, પણ જો ખબર પડી ગયા પછી આપણે હાથે કરીને પગ પર કુહાડી મારીએ ખરા? ના. એ જ વાત પ્રહલાદજી અહીંયા કહે છે કે સાત જાણ્યા પછી આપણે દુઃખી શા માટે થવું, બળવું શા માટે? પ્રિયનો વિયોગ અને અપ્રિયનો સંયોગ. જે ન ગમતું હોય એ જ ભટકાય જીવનમાં, પણ જે ગમતું હોય એ ભટકાય જ નહીં. એની જોડે કોઈ દી બેસવાનો વારો જ ના આવે. અને ન ગમતું હોય તે 5-5 કલાક બરોબરની તપાઈને જાય, અને જે ગમતું એની જોડે 5 મિનિટે ન મળે. બોલ ગોવર્ધન ગિરિરાજ, બોલો દ્વારિકા. ભૂલી જાવ છો બધું, મારે ઘડીએ યાદ કરાવવું પડે. તો પહેલો બમ્પ આ છે. બીજો બમ્પ બતાડતા કહે છે દુઃખૌષધમ તદપી દુઃખમતધિયાહમ ભૂમન ભ્રમામિ વદ મે તવ દાસ્ય યોગમ. દુઃખનું ઔષધ દુઃખ જ છે, દુઃખનું ઔષધ સુખ ક્યારેય નથી. ખલીલ જીબ્રાન કહે છે કે બંને એકબીજાના મોહરા પહેર્યા છે. કેમ કરીને ઓળખશો કે કયું સુખ અને કયું દુઃખ? બંને સુખે દુઃખનું અને દુઃખે સુખનું મોરું પહેર્યું છે. કેમ કરી ઓળખશો કયું સુખ અને કયું દુઃખ? બહુ સુંદર વાત પ્રહલાદજીએ કરી કે દુઃખનું ઔષધ દુઃખ જ છે. પગમાં કાંટો વાગ્યો હોય તો શું લેવું પડે? સોય. કાચ વાગ્યો હોય તો શું લેવું પડે? સોય. હાથમાં ફાંસ વાગી હોય તો શું લેવું પડે? સોય. દુઃખનું ઔષધ દુઃખ જ છે. દુઃખનું ઔષધ ક્યારેય સુખ હોઈ શકે નહીં. બહુ સાકર ખાય, ગળ્યું ખાય તો પેટમાં કરમિયા થઈ જાય, એટલે 15 દિવસ ગળ્યું ખાવાનું મળે, ચોકલેટ ખાવાની મળે, ને તો પછી બધા દાંત પડી.
ના ના, આપણને બધાને લાગુ પડે. જોજો હું એની સામું જોઉં એટલે પછી કે એવું નહીં કરવાનું બિચારાને, એટલે બિચારો ડાયો છે એટલે એવું એટલું બધું અત્યાચાર કરવાનો. પ્રૌઢમાં પણ ન હોય એટલા સંસ્કાર છે એનામાં, ધીરજ થઈને બેઠો છે. એટલે પહેલા દિવસ બધું વ્યવસ્થિત અને સમજી કરીને પાછો નોંધે છે. એવું નહીં કે એમને આમ કહ્યું એટલે ખાલી લખવા મળો. તમને તો હું ફટકારું છું એટલે 10 જક મારીને તમે લખો છો, વળું છું એટલે. આપણને બધાને લાગુ પડે છે. દુઃખનું ઔષધ દુઃખ જ છે. દુઃખનું ઔષધ સુખ ક્યારેય નથી.